નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વિષય ઉપર સંવાદ સાધવાના છીએ એ મારા દિલની અંગત રીતે ખૂબ નજીક છે. આ શબ્દ કદાચ આ દેશમાં અત્યારે અતિશય ચર્ચાનો વિષય છે. હું વાત કરી રહ્યો છું ગાયની. હા, ગાય શબ્દ આ દેશ માટે અત્યારે અત્યંત ચર્ચાનો વિષય છે. હિન્દુ ધર્મમાં, સનાતન સંપ્રદાયમાં તેનું અનન્ય મહત્વ છે. તેને માતાની ઉપમા આપવામાં આવી છે. તેમાં 33 કરોડ દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે. અને આ જ ગાયો રખડતી પણ આપણને ક્યારેક ટ્રાફિકમાં મળી જાય છે, ક્યારેક પ્લાસ્ટિક ખાતી જોવા મળે છે. અને બીજી બાજુ આપણે સાંભળતા રહીએ છીએ કે ગાયનું દૂધ પીવું જોઈએ, ગાયનું ઘી ઉપયોગમાં લેવું જોઈએ, ગાયના પંચગવ્યનો અનન્ય ઉપયોગ છે. આ બધી જ માન્યતા, આ બધી જ ચર્ચાની આસપાસ અને આરપાર સાચી હકીકત શું છે? ગાયનું દૂધ અને અન્ય પંચગવ્ય, ગૌમૂત્ર, ગોબર આ બધું કેટલું ઉપયોગી છે? શું ગાય એ આખા દેશની અર્થવ્યવસ્થાને સમૃદ્ધ કરી શકે છે? આ બધાનો જવાબ આપવાના છીએ આજના આ સંવાદમાં. અને આ સાવ જુદા પ્રકારનો સંવાદ સાધવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી ગોપાલ સુતરિયા. ગૌ પ્રેમી છે એ તેમની પહેલી ઓળખાણ. એ સિવાય ગૌ સંવર્ધન, ગૌપાલન, ગૌ સંશોધન આ દરેક વિષયમાં તેમણે મહારત કેળવી છે. પ્રયોગો અને વિજ્ઞાનને સાથે જોડીને કેટલાય સંશોધન કર્યા છે અને કેટલાય નિષ્કર્ષ ઉપર આવ્યા છે. અને એ રીતે ગાયના ઉછેર, સંશોધન અને સંવર્ધનમાં અનન્ય ફાળો આપી રહ્યા છે. તેમની પાસેથી જાણીએ કે ગાયનું ખરેખર આપણા જીવનમાં શું અને કેટલું મહત્વ છે. આ સંવાદ છેક સુધી સાંભળજો. તમારી ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ બંને દૂર થશે. આપ સૌનું પણ સ્વાગત છે. પ્રેમ બહુ મોટી ભાષા છે. અચ્છા, કે વનસ્પતિ હોય, ગૌ માતા હોય કે મનુષ્ય હોય, બધા જ સમજે છે રાઈટ. કે એને પ્રેમ કરો, એના બચ્ચાને પૂરો ન્યાય આપો. જો સાચું કહો ને તો ગાય શહેરમાં નથી આવી ગઈ, ગાયની જગ્યામાં આપણે શહેર હોઈએ ગયું છે. આપણે ગૌ માતા છે, જો સગી માતા 1 વર્ષ દૂધ પીવડાવે, બાકીના 99 વર્ષ કોણ પીવડાવે? તો આપણે એને ફક્ત આર્થિક દ્રષ્ટિએ ન જોઈ શકાય. એ ધરતી માતા ગૌ માતા દેવા જ બેઠી છે. એની સરખી રીતે સમજણ સાથેની સેવા કરો એટલે વરસી જ પડવાની છે. તો વિજ્ઞાન આટલું સરસ રોકેટ સાયન્સ પહોંચી ગયું છે ક્યાંયનું ક્યાંય. એક દૂધ આપણે સરખી રીતે ન પહોંચાડી શકીએ ગુણવત્તા સાથે. એટલે હું જૂનો બેઝ નથી છોડવા માંગતો, પણ આધુનિક વિજ્ઞાનને પણ સમજવું પડશે. અમે 9 વર્ષથી કોઈ ગૌ માતાને વેક્સિન નથી આપ્યું. અચ્છા, હા, આજે હું તમને કહું કે કેટલી વિષય હો થાય ને એ રાખતો હોય જાણે. વાહ. ખાલી ઘરમાં દરેક જગ્યાએ શાસ્ત્રોના ચોપડા ભરીને આપણે બેસી જઈએ અને આચરણમાં ન આવે તો ભગવાન રાજી થાય. ખેડૂત આંદોલન કરવાના થવાનું, મને નથી પોસાતું દૂધ. એ ઘરમાંથી ગાય નીકાળી જશે, કતલખાને જશે, એમને મૃત્યુ થશે, પાંજરાપોળ જશે, એના દોષી કોણ? એટલે હકીકત તો સુખદ અંત એવો હોવો જોઈએ કે બધાની વિન વિન સિચ્યુએશન હંમેશા હોવી જોઈએ. તમે દૂધ તો પીતા હશો, તમારા બાળકો દૂધ પીતા હશે, તો કોઈ દૂધ પીવડાવ્યું એને કાપીને ખાઈ શકાય, એનો વેપાર કરી શકાય. મારી વિનંતી છે કે હદીસમાં લખ્યું છે દૂધ શિફા છે, અમૃત છે, એનું માંસ છે ઝેર છે. દરેક જગ્યાએ ગૌ માતાનું અલગ છે. ચાલો તમને બીજું કાંઈ જ છોડી દો, કોઈ શાસ્ત્રો ને પુસ્તકોની વાત છોડો, જેનું દૂધ પીતું છે એને મારી શકાય. એટલે ગાય માતાની તાકાત અમે જોઈ છે કે કેવી રીતે ક્યાંથી ઉતરતું હશે, પણ એની પાછળનું વિજ્ઞાન, એની પાછળનું આયુર્વેદ, એની પાછળની શ્રદ્ધા પક્ષ, બધી વસ્તુને આપણે જોડીને ગૌ માતાને અપનાવશું તો સાચું એને સન્માન મળશે. નમસ્તે ગોપાલભાઈ. નમસ્તે ભાઈ. જલસો પોડકાસ્ટમાં આપનું ખૂબ 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 સ્વાગત છે. અને હું બહુ ઉત્સાહિત છું તમારી સાથે એવા એક વિષય વાત કરવા માટે જેના માટે લોકોમાં માન્યતાઓ, શ્રદ્ધાઓ તો ઘણી છે, ગેરમાન્યતાઓ પણ ઘણી છે. અને આજકાલ કદાચ આ શબ્દ પડે જરા જુદા પ્રકારની ચર્ચા થઈ જાય છે, વાતનો વિસ્તાર ક્યાંક જુદી જગ્યાએ પહોંચી જાય છે. આપ ગૌ સંસ્કૃતિ સાથે વર્ષોથી જોડાયેલા છો અને મને જેટલો આપનો અભ્યાસ છે એ પ્રમાણે આપ ગૌપાલનમાં કે ગૌ સંવર્ધનમાં આપનું બહુ વિશદ કામ છે. આપને તેની ખૂબ ઊંડી સમજણ છે. તો મારે કદાચ શરૂઆત અહીંથી કરવી છે કે ગાય એ હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં માતાનું સ્થાન ધરાવે છે. લગભગ ભગવાનની જગ્યાએ તેને મૂકવામાં આવે છે. અને
તેને ખૂબ પૂજનીય આપણે વર્ષોથી આદિકાળથી તેને ગણતા આવ્યા છીએ. કદાચ શરૂઆત સંવાદની અહીંયાથી કરવા માંગુ છું કે ગોપાલન કેમ જરૂરી છે. આ પ્રશ્નથી આપણે જો આ વાતચીત શરૂ કરીએ તો હું જાણવા ઈચ્છીશ કે ગૌપાલન આજના સમયની તાતી જરૂરિયાત કેમ છે. આપ શું કહો છો? પહેલા તો જલસો અને નૈષદભાઈ આપનો ખૂબ ધન્યવાદ કે મને બધાની વચ્ચે ગૌ માતાનો વિષય મૂકવા માટે આપે આ મોકો આપ્યો. ખાસ તો જો ગૌ માતાનો વિષય આવે ને, મારા ગુરુદેવજી કહેતા કે ગૌ માતા અને ખેડૂત, ધરતી માતા દુઃખી હશે તો બીજું કંઈ પણ થશે, આધ્યાત્મિક હોય, ભૌતિક હોય, આર્થિક હોય, બધું ખોખલાપણું વાળું થશે. એટલે અમે પ્રયોગો શરૂ કર્યા. પણ અમે એ ચિંતન જોઈએ છે હંમેશા કે કોઈ પણ વસ્તુ હવામાં ચર્ચા નહીં કરવાની. એટલે કોઈ પણ વાત સમજીએ અથવા કોઈ પણ વિષય ઉપર અભ્યાસ થાય તો એનો વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક પક્ષ, આર્થિક પક્ષ અને પ્રાકૃતિક પક્ષ, આ બધા મલ્ટિપલ એંગલે અભ્યાસ કરીએ પછી મોઢામાંથી કોઈ શબ્દ નીકળે. એટલે આપે જે કીધું એના આ જવાબ છે કે હકીકત આપણે જે હજારો વર્ષથી જે પરંપરા ચાલી આવતી હતી એના અમે આ બધા પક્ષે અભ્યાસ કર્યા. ઓકે. અને અમે બહુ અનુભૂતિ કરી કે હકીકત આપણા પૂર્વજોએ ગૌ માતાને જે સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે, શાસ્ત્રોએ સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે, એની પાછળના બધા જ પક્ષો જવાબદાર છે. આપણા 16 સંસ્કાર આવે સનાતન પરંપરામાં, તો 16 સંસ્કારમાં ગાયો લાગશે. આપણા જીવનમાં ગાય માતા ક્યાં નથી અડતી ને એ ગોતવું પડશે. બરાબર. આજે કૃષિ છે તો દુનિયાની શ્રેષ્ઠ કૃષિ ગૌ માતા આધારિત જ થાય છે. એનું દૂધને જ સંપૂર્ણ આહાર આયુર્વેદમાં કીધો છે, બીજું કોઈ છે જ નહીં. મેં એ અનુભવ કર્યા છે, કેટલાય લોકો 10 વર્ષથી 30 વર્ષથી દૂધ ઉપર છે ફક્ત. સ્વાસ્થ્યને સારું કરવા માટે અઘરામાં અઘરી જે સ્થિતિ આવી હોય ક્યારેક, તો પણ ગૌમૂત્ર દ્વારા ઝેર, આપ તો આયુર્વેદ આચાર્ય છો, ગમે એટલી ઝેરીલી ઔષધિ હોય એનું સિદ્ધ શોધન ને ગૌમૂત્ર દ્વારા થાય તો એ અમૃતમાં બદલાઈ જાય છે. તો આવી રીતે ક્યાં નથી અડતી ને ગોતવું પડે એમ છે. એટલે માનસિક, શારીરિક બધી જ રીતે સાત્વિક વિકાસ કરવા માટેનું કોઈ સર્વશ્રેષ્ઠ સાધન હોય એ ગૌ માતા છે. તો આ ગૌપાલન જે પહેલા થતું હતું કે ગૌ સંવર્ધન જેને આપ કહો છો કે ગૌ સંરક્ષણ જેને આપ કહો છો, બંસીગીર ગૌશાળા આપનો આ જે ઉપક્રમ છે એ વિશ્વ સ્તરે પહોંચાયેલો એક ગૌપાલન ઉદ્યોગ તરીકે કે ઉપક્રમ તરીકે પહોંચાયેલો છે. અને ઘણી પ્રાકૃતિક રીતે આપ ગૌ સંવર્ધન કે ગૌ પાલન કરો છો. મને આ ગૌપાલનના જરાક સામાન્ય માણસને સમજાય એવા સીધા સાદા નીતિ નિયમો સમજાવો. બીજી બધી ગૌશાળાઓમાં ગાયનો ઉછેર કઈ રીતે થાય છે, આપને ત્યાં કઈ રીતે થાય છે? મેં આપના પુસ્તકોનો થોડોક અભ્યાસ કર્યો છે. એ પ્રમાણે તો તમે ખૂબ ઊંડાણથી અને બહુ તળમાં જઈને આ બધા વિષયોને સમજો છો, એનું રિસર્ચ કરો છો અને પછીથી ગૌ માતાને ઉછેરો છો. અહીંયા ગાયોનું ઉછેર જરાક જુદી રીતે થાય છે. તો એ પણ જાણવું છે કે અહીંયા શું જુદી રીતે થાય છે, અને બીજું કે આ ગૌ ઉછેર કેમ જરૂરી છે. એક સમયે તમારે પુસ્તકમાં લખ્યું છે કે એક સમયે આપણે ત્યાં લગભગ બધાના ત્યાં ઘેર ઘેર ગાયો રહેતી હતી અને 40-40 હજાર ગાયો કે લાખ ગાયો એક સમયના રાજાઓ પોતાની દીકરીઓને વળાવે ત્યારે દાન આપતા હતા, કે એકબીજા રાજાને ભેટ આપવા માટે આ ગૌનું દાન થતું હતું, અને આપણી આખી અર્થવ્યવસ્થા ગાય આધારિત હતી. આજે એવું નથી. શું કહો છો આપ? જો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ભારત નો મતલબ થાય છે જ્ઞાનમાં રથ. એની સંધિ છૂટી પાડો તો ભારત હજારો વર્ષ દુનિયામાં શ્રેષ્ઠ રહ્યું આર્થિક અને બૌદ્ધિક રીતે. એ ફક્ત ને ફક્ત ગૌ આધારિત કેન્દ્રમાં રાખીને કર્યું કે દુનિયાનું શ્રેષ્ઠ એને પાકો કર્યા, એક્સપોર્ટ કર્યું, બુદ્ધિમત્તાથી, શાસ્ત્રાર્થ, નોલેજ, બધી જ બાબતમાં જ્ઞાનની પરંપરામાં. તો બિલકુલ હું પણ એ ચિંતનમાં માનું છું કે સાત્વિક અને સાચી રીતનું જ્ઞાનનો એપ્લાઇડ, એટલે કે એને એમ કહી શકાય કે આચરણમાં હોવું જોઈએ. તો અમે ગૌશાળા શરૂ કરી તો પહેલી જ અમારી પ્રયત્ન હતો કે ગૌ માતા કે કોઈ પણ ભારતીય ચિંતન એ બાબતમાં હોવું જોઈએ કે કોઈને તકલીફ કર્યા વગર તમારો વિકાસ થવો જોઈએ. તો આપણી ભારતની શું પરંપરા હતી? તો ગૌશાળા શરૂ કરી કે ભાઈ હજારો વર્ષથી એવું હતું કે 2 આંચળ એના બચ્ચાના, 2 આંચળ આપણા, એટલે 50% દૂધ એનું હતું બચ્ચાનું. તો હવે તો અત્યારની સ્થિતિ અલગ થઈ ગઈ, પણ અમે ગૌશાળા શરૂ કરી તો પહેલું કામ કર્યું કોઈ પણ ગૌ માતાને બાંધવી નહીં. તો આમાં અહીંયા કોઈ ગૌ માતાને બાંધવામાં નથી આવતી, તો આપે જોયું બધે.